डाला सारा, ढक डाला सारा. રાગ પટેલ, આ નામ, આ અવાજ હવે તમારા દિલો દિમાગ પર છવાઈ જવાનો છે, કારણ કે બ્લોકબસ્ટર મેગા મૂવી RRR જે હમણાં જ થઈ છે રિલીઝ, એની અંદર એની શરૂઆત જે થઈ રહી છે તે આપણી ગુજ્જુ ગર્લના અવાજ સાથે થઈ રહી છે, અને એ સોંગ જે છે તે સૌ કોઈના દિલની અંદર વસી ગયું છે. અને અત્યારે હું આપની મુલાકાત કરાવી રહી છું સિંગર, સુપર સિંગર રાગ પટેલ સાથે. હેલો રાગ, વેલકમ ટુ સંદેશ ન્યૂઝ. हाय. હાય. એન્ડ RRR એક મેગા મૂવી, એક બ્લોકબસ્ટર મૂવી, મેગ્નિફિસન્ટ મૂવી કહી શકીએ. SS રાજામૌલી જેવા ખૂબ જ મોટા ડિરેક્ટર, અને એમની મૂવીની અંદર પહેલું જ સોંગ ડેબ્યુ કરી રહ્યા છો તમે એક સિંગર તરીકે, અને પહેલું શરૂઆતની અંદર જ પહેલું સોંગ જે વાગે છે એ તમારું સોંગ વાગે છે. સૌથી પહેલાં એ સોંગ સાંભળવા માંગીશું. अंबर से तोड़ा सूरज वो प्यारा, अम्मा के आंचल में ढक डाला सारा, ढक डाला सारा. अंबर से उतरी प्यारी कोयलिया, को करके उसने है जादू सा डाला, जादू सा डाला. आधा चंदा पूरा तारा है मेरे आंगन से उगने वाला, अंबर से तोड़ा सूरज वो प्यारा, अम्मा के आंचल में ढक डाला सारा, ढक डाला सारा. વાવ, સો બ્યુટીફુલ, એકદમ લવલી વોઇસ છે તમારો. અને જે પ્રમાણે આ સોંગ ગાઈ રહ્યા છો, અંબર સે ઉતરા સૂરજ વો પ્યારા, હવે સૂરજની જેમ તમે ચમકવાના છો રાગ, એવું કહી શકીએ. એક ગુજરાતી તરીકે કેટલું પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે અત્યારે, કારણ કે આ એક ચાન્સ જે છે એ બધાને નથી મળતો, અને યુ ગોટ ધેટ. હું અત્યારે બહુ જ ખુશ છું, કારણ કે હું કોઈક બી રીતે કન્ટ્રીબ્યુટ કરી શકી આ મૂવીમાં, અને મારે આ રીતના જ બીજા મૂવીઝમાં કામ કરવું છે. બિલકુલ. અને આ સોંગ મળ્યું કેવી રીતે? લાઈક ઓડિશન કર્યા હતા કે કઈ રીતે આ સોંગ મળ્યું છે, અને આ સોંગ ગાવાની જે જર્ની રહી છે એ કેવી રહી? મને ડેડીના ફેસબુક પેજ પરથી ખબર પડી કે મારા ડેડીએ મને કીધું. એક સોલો સોંગ, આખું સોંગ મળ્યું, અને શરૂઆતની અંદર જ એ સોંગ હોવું એ ખૂબ જ મોટી વાત છે. ત્યારે મતલબ વિશ્વાસ નહીં આવતો હોય અત્યારે, કારણ કે જે ઓડિયન્સ જે છે તે સોંગ સાંભળીને એ અવાજ ઓળખવાની કોશિશ કરી રહી છે, આ અવાજ કોનો છે. અને એમને જ્યારે ખબર પડી રહી છે કે શી ઇઝ 15 years old, રાગ પટેલ, અને એ પણ ગુજરાતી જે ઓડિયન્સ છે એમના માટે તો ખૂબ જ મોટી વાત કહેવાય આ. અને મહત્ત્વપૂર્ણ રીતે રાજામૌલીની સાથે જ્યારે તમે કામ કર્યું છે, એમના માટે, એમની ફિલ્મ માટે થઈને સોંગ ગાયું છે, ત્યારે એમની સાથે મુલાકાત થઈ હશે, કેવો રહ્યો એ એક્સપિરિયન્સ? મને જ્યારે હું હૈદરાબાદ પહોંચી ત્યારે ખ્યાલ નહોતો કે ત્યાં કયા સેલિબ્રિટીઝ હશે. SS રાજામૌલી સર મને મળશે કે નહીં, કે MM કિરવાની સર મળશે કે નહીં, પણ લકીલી મને બંને મળી ગયા. એટલે મેં SS રાજામૌલી સર જોડે ફોટો બી પડાયો, અને MM કિરવાની સર જોડે તો મેં આખો દિવસ રેકોર્ડિંગ કર્યું હતું. એટલે અચ્છા. અને એમના રિએક્શન્સ શું હતા અવાજ સાંભળીને? જ્યારે સોંગ રેકોર્ડ કર્યું હશે રેકોર્ડિંગ સ્ટુડિયોની અંદર, ત્યારે કેવો માહોલ હતો અને એમના રિએક્શન કેવા હતા? એ લોકો બહુ જ હમ્બલ હતા, ને એ લોકો મને મારા અવાજ માટે બહુ જ પ્રેઝ કરતા હતા કે તું બહુ જ સારું ગાય છે, અને મારી ભૂલ થતી હતી તો મને બહુ જ પ્રેમથી ને એવી રીતના સમજાવતા હતા કે આ રીતના ગાવાનું છે. ઓકે. અને કંઈક ગાઈડન્સ મળ્યું હશે. MM કિરવાની એટલે લેજેન્ડ કહેવાય મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના, અને એમની પાસેથી કોઈ એવું ગાઈડન્સ, સ્પેશિયલ કંઈક ટિપ્સ મળી હોય? ટિપ્સ તો મને મારા સોંગ વિશે ઘણી બધી મળી હતી, કે મારે કોઈ બી ફિલિંગ સોંગમાં એક્સપ્રેસ કરવી હોય તો જે સોંગ હોય એના લિરિક્સ પરથી મારે હસતા રહેવાનું, કે પછી સેડ સોંગ હોય તો મારે એ ફિલિંગ મારી અંદર રાખવી પડે ને પછી જ ગાવાનું, તો એ સોંગ બહુ જ સારું ગવાય. વાવ, એટલે એકદમ મહત્વપૂર્ણ એવી ટિપ્સ પણ મળી છે, લેજન્ડ્સ પાસેથી આવી ટિપ્સ મળી છે. અચ્છા રાગ, તમારી જો જર્નીની વાત કરીએ તો સિંગિંગ જર્ની ક્યારથી શરૂ થઈ છે? કઈ રીતે શરૂઆત થઈ? કઈ રીતે ટ્રેનિંગ લીધી છે? કેવી રીતે? હું
પહેલાંથી જ ગાઉં છું, એટલે 4-5 વર્ષથી તો ગાઉં છું જ. પણ મેં મ્યુઝિકની ટ્રેનિંગ લેવાની શરૂ કરી અનિકેત ખાંડેકર સર પાસે 8 વર્ષની હતી ત્યારથી. એટલે અત્યારે હું ક્લાસિકલ વોકલ શીખું છું. મેં 4th યરની એક્ઝામ ક્લિયર કરી અને અત્યારે હું વિશારદ પ્રથમમાં છું. મતલબ ખૂબ જ મહેનત પણ લાગી છે આ અવાજને જાળવવા માટે થઈને, આ અવાજને મઠારવા માટે થઈને, ખીલવવા માટે થઈને, એવું કહી શકીએ. અને સંદેશની ઓડિયન્સને અત્યારે હું એ પણ કહી દઉં કે સંદેશ ન્યૂઝે આપની સાથે રાગની મુલાકાત કરાવી હતી લતા મંગેશકરના એક સોંગની સાથે. રાગ અમને ખ્યાલ છે કારણ કે લતા મંગેશકરને ટ્રિબ્યુટ આપતું, લતા મંગેશકરનું જ્યારે દેહાંત થયું હતું ત્યારે તેમને ટ્રિબ્યુટ આપતું એક સોંગ તમે ગાયું હતું. અત્યારે એ સોંગ સાંભળવા પણ માંગીશું અને આપને એ પણ જણાવવા માંગીશું કે સંદેશ ન્યૂઝે એ વિડીયો અમારી ઓડિયન્સને બતાવ્યો હતો, એટલે તમે પહેલાં જ સંદેશની ઓડિયન્સને મળી ચૂક્યા છો. સો એ સોંગ ફરી એકવાર થઈ જાય. मेरी आवाज़ ही पहचान है, गर याद रहे हो नाम गुम जाएगा, चेहरा ये बदल जाएगा, मेरी आवाज़ ही पहचान है, गर याद रहे. વાવ, સો બ્યુટીફુલ, ખૂબ જ સુંદર અવાજ. અને મેરી આવાઝ હી પહેચાન હૈ ગર યાદ રહે, મેરી આવાઝ હી પહેચાન હૈ લતા મંગેશકરનું સોંગ. અને અત્યારે હવે એમ કહી શકીએ કે રાગ પટેલ જ્યારે આ સોંગ ગાઈ રહ્યા છે ત્યારે એ એમ પણ કહી રહ્યા છે કે મેરી આવાઝ હી પહેચાન હૈ. રાગની માત્ર સિંગિંગની ટેલેન્ટ નથી, રાગ એક ખૂબ જ સારા પેઇન્ટર પણ છે, એક ચિત્રકાર પણ છે. અને એનો એક નમૂનો અત્યારે હું જો આપને બતાવું તો અમારી પાસે રાગના સ્કેચીસને એ છે, આપ જોઈ શકો છો. લતા મંગેશકરનું આ સ્કેચ જે અત્યારે સોંગ ગાયો છે એ સોંગની સાથે સાથે આ સ્કેચ બનાવ્યો છે રાગે. રાગ આના વિશે શું કહેવા માગશો? ચિત્રકારીની પણ ટેલેન્ટ છે આપનામાં. મને આ પેઇન્ટિંગ મને બહુ જ ગમે છે. આ લતા મંગેશકર જે મારા આઈડલ છે, એટલે એમનું પેઇન્ટિંગ બનાવે એટલે હું દરેક સોંગ વખતે આમને જોડે જ રાખું છું. વાવ. હા, આ સ્કેચને જોડે જ રાખું છું હું. આ સ્કેચને જોડે જ રાખીને પેઇન્ટિંગને પણ. અને સિંગિંગ એની સાથે સાથે પેઇન્ટિંગ પણ કરવું ખૂબ જ અઘરી વસ્તુ છે. એક સાથે બે કલાઓની અંદર પારંગત થવું, મતલબ કઈ રીતે પોસિબલ થાય છે તમારા માટે? આ બધું મને હેલ્પ મારી મમ્મા કરે છે આમાં. મને મારા મ્યુઝિક ક્લાસમાંથી લઈને ડ્રોઈંગ ક્લાસમાં લઈ જાઉં, ડ્રોઈંગ સર બોલાવવા, એ બધું જ મારી મમ્મા કરે છે. અને એના કારણે જ હું અત્યારે આટલું સારું ડ્રોઈંગ કે સિંગિંગ કરી શકું છું. ઇન્સ્પિરેશનની વાત કરવામાં આવે, હુ ઇઝ યોર ઇન્સ્પિરેશન? જે પહેલાં કહ્યું કે લતા મંગેશકર તમારા ઇન્સ્પિરેશન છે, પણ લતા મંગેશકરની ઉપરાંત કોણ એવા સિંગર્સ છે, એવા મ્યુઝિક ડિરેક્ટર્સ છે જેમનાથી તમે ઇમ્પ્રેસ છો, જેને તમે ફોલો કરો છો? હું સૌથી પહેલાં મારા સરને ફોલો કરું છું, અનિકેત ખાંડેકર સર. મારે જો ક્લાસિકલ વોકલ મારે કરવું હોય કે હું જે ક્લાસિકલ વોકલ ગાઉં છું એ મારામાં છે કે મારે મારા સર જેવું સારું ગાવું છે. અને પ્લેબેક સિંગિંગ કે બોલિવૂડ કે એ રીતના જો સોંગ્સ જો તો મને લતા મંગેશકરજી તો મારા આઈડલ છે જ, પણ આશા ભોસલે અને શ્રેયા ઘોષાલ અને નીતિ મોહનને પણ હું માનું છું. હા, અને મારા ફેવરેટ મ્યુઝિક ડિરેક્ટર્સ MM કિરવાની સર છે અને અમિત ત્રિવેદી છે, AR રહેમાન પણ છે. સિંગિંગની જ્યારે વાત કરીએ ને ત્યારે જે સંગીત એ છે કે જે દિલથી નીકળે, તમારા દિલને પસંદ હોય એવું સંગીત કયું? જે અલગ અલગ રાગ છે, જે પ્રમાણે આપનું નામ પણ રાગ છે, અલગ અલગ રાગ જે તમને પસંદ હોય, અલગ અલગ સોંગ્સ જે તમને પસંદ હોય, એના વિશે જણાવો. મારું ફેવરેટ સોંગ અજીબ દાસ્તા હૈ એ છે. અજીબ દાસ્તા હૈ, કહાં શુરૂ કહાં ખતમ, ये मंजिलें है कौन सी, ना वो समझ सके ना हम, अजीब दास्तां है ये रोशनी के साथ क्यों
धुआं उठा चिराग से ये रोशनी के साथ क्यों, धुआं उठा चिराग से ये ख्वाब देखती हूँ मैं कि जग पड़ी हूँ ख्वाब से, अजीब दास्तां है ये। બિલકુલ, અને અત્યારે અજીબ દાસ્તા જેવું છે કંઈક થઈ રહ્યું છે. એક ખ્વાબ જોયું હતું આરઆરઆરની અંદર સિંગિંગ કરવાનું, અને એક ખ્વાબ અત્યારે પૂરું થઈ રહ્યું છે. સો હાઉ વોઝ દેટ રિએક્શન જ્યારે મૂવી જોયું, મૂવીની શરૂઆત થઈ અને રાગનું જે સોંગ સાંભળ્યું જ્યારે ઓન સ્ક્રીન, વોટ વોઝ દેટ રિએક્શન? એ રિએક્શન અત્યારે ડિસ્ક્રાઈબ નથી થતું મારાથી, કારણ કે હું એકચ્યુઅલી શોકમાં હતી ત્યારે, કે મને ખ્યાલ નહોતો કે મૂવી મારા સોંગથી જ શરૂ થશે ને મારા અવાજ જ મૂવીનું સ્ટાર્ટિંગ હશે. એટલે આ મારા માટે બહુ મોટી વાત હતી. થિયેટરમાં હતી એટલે મેં ચીસ તો પાડી હતી, પણ પછી વધારે મારાથી કંઈ થયું નહીં. અંદરથી આમ એકદમ ખુશી થઈ હશે, જે કીધું કે ચીસ પાડી હતી, પણ એ જે માહોલ હતો જ્યારે લોકોએ પણ તમારો અવાજ સાંભળ્યો, લોકોના રિએક્શન પણ જોયા હશે, કેવા હતા? મેં ચીસ પાડી એટલે આજુબાજુના બધા લોકોએ બી પછી હૂટિંગ કર્યું હતું. એટલે મને ત્યારે તો કહેવાનો ચાન્સ બી નહોતો કે આ મારું સોંગ છે, પણ એ અંદરથી એક ફિલિંગ હતી કે હા મેં ડેબ્યુ કર્યું, મૂવીમાં ડેબ્યુ મારું કર્યું. જે આગળના ગોલ્સ છે, અત્યારે હવે એક સોંગથી ડેબ્યુ થઈ ચૂક્યું છે, બોલિવૂડની અંદર ડેબ્યુ કહી શકાય, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની અંદર ડેબ્યુ કહી શકાય, ત્યારે આગળની જે લક્ષ્ય છે, આગળના ગોલ્સ છે, એ શું છે? અત્યારે તો હું મારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ચેનલ રાગ સુરતાલ પર મારા સોંગ્સ મૂકું જ, અને સોંગ સાથે પેઇન્ટિંગ મૂકું જ છું. પણ આગળ બી મારે પ્લેબેક સિંગિંગ જ કરવું છે, અને મારે મારું ડ્રોઈંગ પણ નથી રોકવું, એટલે હું સિંગિંગ અને ડ્રોઈંગ બંનેમાં મારું કરિયર વિચારું છું. અમારી ઓડિયન્સ જે છે એને અમે તમારો અવાજ કન્ટિન્યુઅસલી સંભળાવવા માગીએ છીએ. રાગ, તમારા ફેવરિટ સોંગ્સ જે ફેવરિટ લેંગ્વેજીસની અંદર હોય, ગુજરાતીમાં કોઈ સોંગ એવું ફેવરિટ છે? ગુજરાતીમાં મને દિવસો જુદાઈના જાય છે બહુ જ ગમે છે. વાવ, ધેટ્સ અ બ્યુટીફુલ સોંગ. જો અમારી ઓડિયન્સને સંભળાવી શકો. દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ ઝાલીને લઈ જશે મુझ શત્રુઓ જ સ્વજન સુધી. દિવસો જુદાઈના જાય છે. कौन मेरा मेरा क्या तू लागे, क्यों तू बांधे मन के मन से धागे, बस चले ना क्यों मेरा तेरे आगे, कौन मेरा मेरा क्या तू लागे. સો બ્યુટીફુલ રાગ, ખૂબ જ સુંદર. એક ઈશ્વરે આપેલી દેન કહી શકાય. આ અવાજ, જે મધુર અવાજ છે, એ સાચે જ એક મહેર કહી શકાય, કુદરતની મહેર છે. રાગ, અમારી ઓડિયન્સને એક મેસેજ જો ગાઈને સંભળાવવો હોય તો એ શું હોઈ શકે? क्या जानो सजन होती है क्या गम की शाम, जल उठे सौ दिए जब लिया तेरा नाम. હું રાગ પટેલ છું, અને તમારે આ જ રીતના મારા સોંગ સાંભળવા હોય તો તમે મારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ રાગ સુરતાલ પર મને ફોલો કરી શકો છો. અને હું ગુજરાતની ઓડિયન્સને અપીલ કરું છું કે મારું સોંગ આરઆરઆર
મૂવી મારા સોંગથી શરૂ થાય છે, એટલે જોવા જજો અને પ્લીઝ મને મારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ચેનલ પર કહેજો કે તમને કેવું લાગ્યું. થેન્ક યુ. તો ગુજરાતીઓને રાગ પટેલે અપીલ કરી છે કે ભાઈ RRR મૂવી જોવા જજો, અને જે લોકો જોઈને આવ્યા છે એ લોકો તો રાગના અવાજને પસંદ કરી જ રહ્યા છે, અને આગળ પણ રાગ આવા જ સુરીલા સોંગ્સ તમારા સુધી લાવતા રહેશે એની ગેરંટી રાગ આપે છે, બરાબર ને? હા. સો થેન્ક યુ સો મચ રાગ, અમારી સાથે જોડાવા માટે થઈને અને સંદેશ ન્યૂઝની ઓડિયન્સને આટલા સુરીલા સોંગ્સ સંભળાવવા માટે થઈને થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તમે મારો ઇન્ટરવ્યૂ લીધો અને મને બહુ જ ગમ્યું કે મેં તમારી ઓડિયન્સ માટે સોંગ્સ ગાયા, અને હા. થેન્ક યુ ડિયર. સો રાગ પટેલ, આ નામ હવે યાદ રાખી લેજો, કારણ કે આ ગુજ્જુ ગર્લ હવે સુરીલી સિંગર તરીકે તમને વારંવાર સાંભળવા મળતી રહેશે. RRRની અંદર ડેબ્યુ કર્યું છે અને હવે આગળ પણ એની જર્ની બરકરાર રહેશે. કેમેરામેન કુંતુ મહેતા સાથે કિન્નરી શાહ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.